સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું મહિમ્ન બી પંડ્યા, શ્રીમતી કે.બી. પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ મહુવા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામગીરી બજાવું છું. આજે આપણે ઇન્ટ્રોડક્શન ટુ સી પ્રોગ્રામિંગ જોવાના છીએ, જેમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજનો આપણે અનુભવ મેળવશું, વત્તા પ્રોગ્રામિંગ શું છે તેમજ સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ કઈ રીતે કરશું તે વિશે વાત કરશું. તો આપણે જોઈશું સી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. તમે જોઈ રહ્યા છો આજના સેશનમાં આપણે પ્રોગ્રામિંગ એટલે શું, સી લેંગ્વેજ વિશેની માહિતી મેળવશું, કયા કયા પાર્ટ્સ સી પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થાય છે એની વિશે વાત કરીશું, તેમજ સી પ્રોગ્રામ સામાન્ય લેવલના સી પ્રોગ્રામ બનાવતા, તેને કમ્પાઇલ કરતા તેમજ કઈ રીતે રન કરવું એ જોશું. સૌપ્રથમ સી પ્રોગ્રામિંગ અથવા તો પ્રોગ્રામિંગ એટલે શું, પહેલો પ્રશ્ન આપણને એ થશે. પ્રોગ્રામિંગ એ શું, સામાન્ય રીતે જો કહીએ તો પ્રોગ્રામિંગ એટલે આપણે રોજિંદા વપરાશના કાર્યોમાં કોઈ પણ કાર્ય આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ તો એનું એક માળખું તૈયાર કરીએ છીએ અને એ માળખું ક્રમબદ્ધ રીતે ગોઠવીએ છીએ કે પહેલાં આ કાર્ય કરવાનું છે, પછી આ કાર્ય કરવાનું છે, પછી આ કાર્ય કરવાનું છે. હવે જો આપણે આ કાર્ય જે કરવાનું છે એ નિશ્ચિત પ્રોજેક્ટને પૂરો કરવા માટે આપણે અમુક સ્ટેપ ગોઠવીએ છીએ. એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ જો આપણે કોઈ ટાસ્ક રેગ્યુલરલી કરવાનું હોય અથવા મોટે ભાગે ઘણા બધા ટાસ્ક એકી સાથે જ્યારે એપ્લાય કરવાના હોય, જેને બેચ પ્રોગ્રામિંગ અથવા તો બેચ કમાન્ડ એક્ઝિક્યુશન પણ કહી શકીએ, એવું જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા તો પ્રોગ્રામિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રોગ્રામનું માળખું જો કહીએ તો પ્રોગ્રામિંગ કરવામાં આપણે જે કોડ લખીએ છીએ એ કોડ ઇટ્સ અ સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ્સ. તેમાં મુખ્યત્વે 3 પાસાઓ રહેલા છે. એક છે સિક્વન્સ, બીજું સિલેક્શન અને ત્રીજું આઇટરેશન અથવા તો લૂપ. સિક્વન્સ એટલે શું, તો કે ધારી લો કે તમારે કોઈ પણ વસ્તુને ઇનપુટ કરવી છે અથવા તો કોમ્પ્યુટરને કોઈ માહિતી તમારે આપવી છે અથવા કોમ્પ્યુટરમાંથી કોઈ પણ માહિતી લેવી છે, તો આવા સ્ટેટમેન્ટ્સને આપણે સિક્વન્શિયલ સ્ટેટમેન્ટ કહીએ છીએ. ક્યારેક એવું પણ બને કે આપણે પસંદગી કરવાની આવે કે આ કાર્ય કરવું છે કે આ કાર્ય કરવું છે, તો એવા સમયે આપણે સિલેક્શન સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ કે જો આમ થાય તો આમ કરવું, જો આમ થાય તો આમ કરવું. આપણે રૂટીન જીવનમાં, રોજિંદા જીવનમાં પણ આપણે આવું કરતા હોઈએ છીએ. છેલ્લે વાત આવે છે ત્રીજું જે અગત્યનું પાસું, જે પ્રોગ્રામની અંદર ખૂબ જ ઉપયોગી બને છે, કારણ કે પ્રોગ્રામમાં ઘણીવાર એવું બને કે આપણે એકની એક વાત વારંવાર કહેવાની આવે. એવા સમયે અથવા તો કોઈ પણ કાર્ય વારંવાર જ્યારે કરવાનું આવે ત્યારે આઇટરેશન અથવા તો લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક આપણે નાનકડો એવો વિડીયો જોઈશું. Today, we are going to start learning an important and very popular computer programming language, and that is the C programming language. Students often ask me, when there are so many new things on the block, like the PHP, Python, Java, then what is the need to learn this 40-year-old C language which has become almost obsolete? My question to them is, which is the best drink when you're thirsty? Soft drink or a glass of water? After all, soft drink too is made up from water only. Do you get my point? I'm sure that you will agree with me. So don't just think whether you should learn C or not. Just do it. That's all. In fact, thousands of books have been written in C since it was developed way back in 1972. You will find millions of websites on the internet. Because of its simplicity, powerfulness and flexibility, these days it is becoming a part of school curriculum too. Despite this, it still is a part of the curriculum of engineering, diploma, postgraduate degrees all over the world. So here it is our first attempt to unfold the mysteries of this beautiful language completely in a different way. I mean, I'll not just concentrate on the syntactical part of C language, but also exhibit the inner beauty of C language during this exciting journey. Maybe
That is the reason C is many times considered as the mother of all languages in the computer programming world. I know programming languages can be learned through books or references on the internet, but then it may not give you the confidence. Millions of videos are also available on the internet, but then you will find they are either monotonous or teacher assuming. Here, I will be concentrating on the thought process of the language designers by focusing on the basics of the language, and I'll assume that the student does not know anything about programming. So, to let you understand this language, I have taken help of many happenings and some day-to-day activities which happen around us. I'll be trying to give you some real-life examples so that you will be able to apply analogy to understand the C language, and I'm sure that you will definitely like this new approach. Sometimes it so happens, that you prepare just for the sake of passing a particular examination, or you want to face the interview board, or only for Viva. But then it will not go a long way. As I said earlier, why any novice programmer must start from learning C language? Only because variety of thousands of applications have been written in C language. Operating systems like the Unix, substantial routines in Microsoft's operating systems like the Windows 95, Windows 98, XP have also been written in C. I have heard that the application software like MS Word has been developed with the help of C and C++. A few references on the internet claim that Autodesk has used power of C for developing animation software like the Maya. So, if such is the case, then it would always be a good idea to start the career in software by mastering the C language, isn't it? You might be a BCA student, or an engineering or diploma student, or a professional one, or even maybe a job aspirant. Fundamental knowledge of computer in programming perspective is a must. After working in this industry for more than around 2 decades, I have come to the conclusion that fundamentals of computer and working knowledge of any single operating system is a must before you start learning any programming language. Even though you're well aware about computer fundamentals, this would act as something like a refresher module to understand further topics. Never underestimate the power of common man. Yeah, what I mean here is the fundamentals of any technical subject. You might be aware that before we start learning a programming language, we need to know that the computer system is comprised of hardware and software. Hardware generally comprises of the monitor, keyboard, mouse, CPU, etc. Whereas the software is a set of programs. Then again, the software is broadly classified into 2 types. One is the system software, which is used for running a system, for example operating system, and the other is system software. I am coming to those other system software examples in a short while. The other type of software is application software, which is typically used by, the end user for day-to-day tasks. What you see on the left side of the frame, on the monitor, is the hardware. Yeah, on the left side of the monitor, you can see it is the hardware. And that on the right hand side is the software. Both these hardware and software are handled by primary software called operating system. Yes, OS, the operating system. For end user as well as a programmer, knowing the block diagram of the computer is very important for learning any computer programming language. So here, we would try to explore all the components of a block diagram. Block diagram, we can also call it as logical flow diagram. When I am telling you about the core fundamentals of computer, it may so happen that you tend to ignore this topic and just want to jump on to the next topic. But beware, please don't do that. These fundamentals will help you to not only understand C, but also successors of C languages. Do you get my point? Alright. What you see at the extreme left now
is the input unit. Basically, as I told you before, the keyboard, mouse, scanner, webcam, and mic are a few examples of input through which we put all the data into the computer. The next one at the middle is called as a processor, which primarily processes the data received from the input devices, and so it's called as processing unit. This is handled by processor called central processing unit, or in short you can also call it as CPU. Artistically, sometimes it is also called as the brain of the computer. Yeah, it is called the brain of the computer. Intel basically is name derived from Integrated Electronics, and the other one, AMD. It means Advanced Micro Devices. These are processor designer companies. Both of these have got family of processors. I like this word, family, because it goes on expanding. How nice! IBM and Motorola are also well-known players in this industry. Once the data and instructions are processed by the processor, it is sent to the monitor, which usually acts as an output device. It is also sent to the storage device for storing the information. You should not forget that monitor is just display device, and it acts only as a canvas to show the information retrieved from the temporary storage, that is the RAM. RAM, the RAM. Likewise, the printer, speaker, and the projector are also various output devices. Data from the input device, that is data to be processed, and information to be sent to the output device like the monitor or printer. Computer needs some kind of storage media for intermittent storage of data or information. Now, can you tell me a few examples of storage devices? Yes, the hard disk, RAM, magnetic tape, CD, pen drive. These are few types of storage devices. As seen before, knowledge of storage is necessary for understanding concepts of C language, which is habitually overlooked or ignored by a new learner. And he just tends to jump directly for writing programs. But we will try to devote some time exclusively for storage. Now, let's have a look at the storage. Storage is basically divided into two categories. Yes, one is primary storage and the other is secondary storage. Primary storage is volatile memory and so temporary in nature. An exception is only read-only memory. On the contrary, secondary storage, which we just studied, is of permanent type. Yes, it is permanent in nature. Primary storage is provided by making provision on the RAM, RAM. Here onwards in C, I will be referring RAM as a memory. I repeat, I will be referring memory for RAM or a small portion of RAM as a memory. So subsequently, data on the RAM is also temporary and volatile. When we start the computer, which is called as booting a computer, operating system along with necessary applications is loaded onto the RAM. Initially, the operating system needs to be loaded onto the RAM. The important task of taking part of this OS, that is the operating system, is handled by startup routines available on the ROM. Yes, this time it is ROM. Then the operating system is loaded onto the RAM again, RAM. Operating system then loads device drivers which are necessary for running various devices attached to the computer. In the end, necessary applications are loaded and desktop is provided for the end user. RAM acts as a working space for running various applications available in the computer system. So while working, the programmer usually deals with memory. Secondary storage is of the permanent kind and available in the form of hard disk. So when you open C compiler, we work on the memory, that is RAM, and this fact should be understood by the programmer.
So whenever you open C compiler for typing the program, for running the program, operating system usually provides a data segment and a code segment to the user. So whatever data you input and whatever output you get, you play only on this temporarily borrowed space. Only exception is file handling, where input and output have got connection along with secondary storage devices like disks, but it would be in our last chapter. Till then, we'll only be dealing with RAM, that is RAM. તો આપણે જોયું કે સી લેંગ્વેજ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે સી લેંગ્વેજ શીખતા પહેલાં આપણે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. હવે આપણે વાત કરવાના છીએ કે સી લેંગ્વેજ કઈ રીતે એની ડેવલપમેન્ટ થયું, કઈ રીતે એ બનાવવામાં આવી. તો 1972માં સી લેંગ્વેજનું ડેવલપમેન્ટ ડેનિસ રિચે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે કરેલ, જેનું ડેવલપમેન્ટ બેલ લેબ ખાતે થયેલું. અને ત્યારબાદ સી લેંગ્વેજ પબ્લિકલી અવેલેબલ થઈ 1978માં. નાવ સી લેંગ્વેજ છે શું? તમે જોઈ શકો છો, સી લેંગ્વેજ એક સ્ટ્રક્ચર્ડ લેંગ્વેજ છે અને વત્તા તે લો લેવલે પણ કામ કરે છે. એટલે કે તમારા હાર્ડવેર ડિવાઇસીસને ચલાવવા માટેનું પ્રોગ્રામિંગ પણ તમે સી લેંગ્વેજમાં કરી શકો છો. એનું બીજી ફ્લેક્સિબિલિટી એ છે કે તે કોઈપણ પ્લેટફોર્મ ઉપર કમ્પાઇલ થઈ શકે છે. કોઈપણ પ્લેટફોર્મ ઉપર કમ્પાઇલ થઈ શકવું એટલા માટે કહી શકાય કારણ કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ હોય, યુનિક્સ હોય, વિન્ડોઝ હોય, મેક હોય, કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં સી લેંગ્વેજનું કમ્પાઇલર ઇન્સ્ટોલ કરવામાં આવે તો એમાં તે કામ કરી શકે છે. સી લેંગ્વેજનું ફર્સ્ટ 1988માં આન્સી દ્વારા